જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી માટે મહાશિવરાત્રિ સ્પેશિયલ સુંદર મજાનું મહાદેવજીની ભભૂતિનું ભજન લઈને આવી છું. મારું ભજન તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી તમને મારા નવા વિડીયો સૌથી પહેલાં સાંભળવા મળશે. સાંભળીએ ભજન. પાર્વતી તો એમ જ બોલ્યા, ભોળાનાથ તમે સાંભળો રે. સર્વદેવીને કેટલા આભૂષણ મારે, આભૂષણ એક નથી. ચપટી ભરીને ભસ્મ આપી રે. ભોળાનાથ કહે વૈકુંઠમાં જાવ રે. પાર્વતી તો બહુ હરખાણા, અચાનક ભોળાનાથ બોલ્યા રે. પાર્વતી તો આવ્યા વૈકુંઠમાં, ભસ્મની ચપટી લઈ આવ્યા રે. બહેનપણીને મળવાને કાજે, હૈયે હરખન માય રે. લક્ષ્મીજી તો હિંચકે હિંડોળે, કિચોડ કિચોડ થાય છે રે. બહેનપણીને આવતારે જોઈને સામે મળવા જાય છે રે. બહેનપણીને ભેટીને પડ્યા, હૈયે હરખન માય છે રે. આસન પાથરીને પૂછી રે જોયું કે અચાનક કેમ તમે આવ્યા રે. ભસ્મની ચપટી આપી ભોળાનાથે, સોનાની જરૂર પડી છે. લક્ષ્મીજીએ કુંભ કર્યો સરખો, સોનાનો ઢગલો થાય છે રે. ભસ્મને સોનું ત્રાજવે તોળાયા, ભસ્મનું વજન વધી જાય છે રે. લક્ષ્મીજી તો ખૂબ મૂંઝાયા, વિષ્ણુને તેડાવ્યા રે. વિષ્ણુજી તો આવતા જ બોલ્યા, આધતિંગ સેના આદર્યા રે. ભસ્મને સોનું ત્રાજવે તોળાયા, ભસ્મનું વજન વધી જાય છે રે. ભસ્મ ભોળાનાથમાં છે રે, આ તો 14 લોક સમાય છે રે. ભોળાનાથની ભસ્મમાં 14 લોક સમાય છે રે. પાર્વતી તો બહુ હરખાણા, સોનાના મોહ મટી જાય છે રે. ભોળાનાથની ભસ્મ જે લગાડશે, જન્મ મરણ ટળી જાય છે રે. ભોળાનાથની ભસ્મ જે લગાડશે, જન્મ મરણ ટળી જાય છે રે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.